બગસરા સ્વામિનારાયણ મંદિરમાં યોજાયેલ શ્રાદ્ધ પર્વમાં મંદિરના ટ્રસ્ટ દ્વારા નોટિસ જાહેર કરી અન્ય કોઈએ સભા ન કરવા જાહેર કરતા મંદિરના નવા જૂની થવાના એંધાણ દેખાવા લાગ્યા, જેના પગલે ટ્રસ્ટી મંડળ દ્વારા ગામમાં કાર્ડ વિતરણ થયા બાદ સમગ્ર કાર્યક્રમ રદ કરવામાં આવતા હરિભક્તોમાં નારાજગી જોવા મળી હતી. બગસરા સ્વામિનારાયણ મંદિર ખાતે ભગવાન સ્વામિનારાયણ શ્રાદ્ધ પર્વની ઉજવણી કરવાની જાહેરાત કરવામાં આવેલ સાથે મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર નોટિસ લગાડવામાં આવેલ હતી, જે મંદિરના પરિસરમાં ગુરુ લક્ષ્મીપ્રસાદ દાસજીના કાર્યક્રમમાં સર્વે હરિભક્તો જોડાવાનું છે. તેમના સિવાય અન્ય કોઈ સંત દ્વારા મંદિરમાં સભા કરવાની રહેશે નહીં. અત્રે ઉલ્લેખનીય છે, મંદિરમાં છેલ્લે ઘણા સમયથી વિવેક સ્વરૂપ સ્વામી દ્વારા પણ કથા પારાયણ કરવામાં આવે છે. તેમના દ્વારા જાહેર સભામાં આયોજન કરવામાં આવેલ હતું, તેથી બંને સંતો અને સેવકો મેદાનમાં એકત્ર થવા હોય ટ્રસ્ટ દ્વારા લગાડવામાં આવેલ નોટિસ પગલે પરિષદમાં નવા જૂની થવાના એંધાણ દેખાવા લાગ્યા હતા, જેના પગલે ટ્રસ્ટી મંડળ તેમજ તજજ્ઞો દ્વારા સલાહ અને સૂચન સમગ્ર કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો. જ્યારે હરિભક્તોમાં આ કાર્યક્રમ કાર્ડ પણ વિતરણ થયેલ હતા, જેના પગલે હરિભક્તો નારાજગી જોવા મળી હતી. વધુમાં મંદિર પરિસર મહિલા સ્વામિનારાયણ મંદિર પણ આવેલું છે. જો તેમના દ્વારા કોઈ આયોજન થશે તો કોઈ વધારે ઘર્ષણ થવાની શક્યતા પણ દેખાઈ રહી છે. અગાઉ ટ્રસ્ટ દ્વારા ઘર્ષણને પગલે 15 દિવસ માટે સાંજની આરતીના સમયે પોલીસ રક્ષણ પણ માંગેલું હતું અને આ સમગ્ર કાર્યક્રમ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો, પરંતુ સમગ્ર કાર્યક્રમ વિવાદ ચરમસીમાએ પહોંચતા તમામ પ્રકારના કાર્યક્રમ રદ કરવામાં આવ્યા હતા. રિપોર્ટર સમીર વિરાણી, બગસરા.